કટાર બેસી 3 વખત પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમનો ઊંડો શ્વાસ લઈ અને ધ્વનિ કરશું. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્વ્યસન, દુર્વિચાર, દુર્ગુણ એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, અષાઢ વદ 12 અને 13 આજે બંને સાથે છે. તારીખ 22/7/2025 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા આ વિઝન સ્કૂલની અંદર કુવાડવા રોડ ઉપરની પ્રથમ કક્ષા, પહેલી કક્ષા, જેમાં આપ સૌ વેદ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે રાજકોટની અંદર વેદ કક્ષા, પહેલી વેદ કક્ષા નૂતનનગરમાં ચાલુ છે અને આ રાજકોટમાં બીજી વેદ કક્ષાનો આજથી શુભારંભ થાય છે. પહેલા દિવસે જ આટલા ભાઈઓ અને બહેનો પણ આવ્યા એ ખરેખર ખુશીની વાત છે. આજે વરસાદનો માહોલ અને મને એમ હતું કે 5, 7, 10 લોકો આવી જાય તો ઘણું સારું, છતાં પણ મનસુખભાઈ સુવાગિયા, ગોપાલભાઈ અને બધા જ આવ્યા એટલે ખરેખર વાલજીભાઈ ઢોલરિયા, અરવિંદભાઈ હાપલિયા, પરસોત્તમભાઈ એ બધાની મહેનત ખૂબ સારી રંગ લઈ આવી. આજે આપણે વેદ અધ્યયન માટે બધા ભેગા થયા છીએ. આપણે આમ તો બધા જ ધર્મપ્રિય લોકો છીએ. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સંસ્થા સાથે જોડાયેલી હોય છે. આધ્યાત્મ માટે આપણે કાયમી માટે કંઈ ને કંઈ લેવા માટે બધે જ જઈએ છીએ. આજે આપણે આપણા મુખ્ય ગ્રંથ એના વિશે અધ્યયન કરવાનું છે.
જ્યારે જ્યારે મુખ્ય ગ્રંથની વાત આવે કે આપણો મુખ્ય ગ્રંથ કયો, તો વિડંબના એ છે કે આપણા ઘણા બધા જવાબ હોય છે. કોઈનો જવાબ આવે રામાયણ, કોઈનો જવાબ આવે ગીતાજી, કોઈનો જવાબ આવે શિવપુરાણ, કોઈનો જવાબ ગીતાજીમાં પણ બે ભાગ કરે ભાગવત ગીતા, કોઈનો જવાબ ભાગવત આવે. આમ અનેક જવાબો આવે. અને આપણી જ ધર્મને જાણવા વાળાને અગર મુસલમાનના ગ્રંથ વિશે પૂછીએ તો એક જ જવાબ, બધાનો એક જવાબ આવે. અને કદાચ અહીંયા પણ એવું જ થાય. મુસલમાન સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ જેને આવડતું હોય હાથ ઊંચો કરવો જોઈએ. મુસલમાન સંપ્રદાયનો કુરાન. તમે ભાઈ કયું કયો છો? મુસલમાન સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ ગોવિંદભાઈ? કુરાન. પાછળ બેઠા હે કુરાન. કુરાન સિવાય કોઈએ કઈ જવાબ આપવો હોય? બધા કુરાનમાં લોક કિયા જાય. એ જ રીતે આપણે ક્રિશ્ચન સંપ્રદાય, એમના મુખ્ય ગ્રંથનું નામ કોને આવડે છે? જી બેન. બાઇબલ. દીકરી તું કે જોઈએ? અજીતભાઈ તમે કયો જોઈએ? બાઇબલ. તમે ભાઈ કયો જોઈએ? પાછળ બાઇબલ. ક્રિશ્ચન સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ બાઇબલ સિવાય કોઈ હાથ ઊંચો કરવો હોય તો કયો જોઈએ? હવે આપણા ધર્મના મુખ્ય ગ્રંથની વાત આવે છે. આમાં કોઈ બોલશો નહીં. આમાં મારે ખાસ હાથ ઊંચા કરવા અને જેને હું પૂછું એમને જ જવાબ આપજો. આપણા ધર્મના મુખ્ય ગ્રંથનું નામ કોને આવડે છે? હાથ ઊંચા કરો. જી ભાઈ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પાછળ બેઠા એ 4 વેદ. ભાગવત ગીતા, રામાયણ, આમાં કોઈ કેવા નથી. બહુ સારી વાત છે. તાળીઓ પાડો ભાઈ બધા માટે. બહુ સારી વાત. હવે પ્રશ્ન એ આવે કે ભગવદ્ ગીતા, રામાયણ એ નહીં અને વેદ આપણા મુખ્ય ગ્રંથ, આવું શું કામે? અહીંયા એક સ્પષ્ટીકરણ આપણે ખાસ કરીએ. ભગવદ્ ગીતા, રામાયણ અને એના જેવા આપણા બધા જ ગ્રંથો ખૂબ મહાન ગ્રંથો છે. એ ગ્રંથનું અધ્યયન દરેક ઘરમાં થવું જ જોઈએ. અહીંયા એ ચર્ચા નથી કે કયો ગ્રંથ વધારે શ્રેષ્ઠ. ભગવદ્ ગીતા પણ એટલી જ શ્રેષ્ઠ છે. અહીંયા માત્ર એ પ્રશ્ન આપણે બધા ચર્ચા કરીએ છીએ, ચિંતન મનન કરીએ છીએ કે આપણા મુખ્ય ગ્રંથ કયા? તો એનો જવાબ આજનું પહેલું લેશન 4 વેદ. એને આપણે ક્રમમાં યાદ રાખશું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હું બોલું તમે બધા બોલજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે પ્રશ્ન એ આવે કે આ આપણા મુખ્ય ગ્રંથ શું કામે? આજે પહેલો દિવસ છે એટલે આપણે વેદની ભૂમિકાના રૂપમાં જ બધી વાત કરશું. ક્રિશ્ચન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ બાઇબલ એવું આપણે કીધું. તો એ બાઇબલ શું કામે એમનો મુખ્ય ગ્રંથ? એ બાઇબલ એટલા માટે કે બાઇબલ ગ્રંથની રચના કોણે કરી? કોઈને નામ આવડે છે? બાઇબલ ગ્રંથની રચના? હાજી પાછળ બેઠો ભાઈ. પોપ જોન પોલ તો અત્યારે હયાત છે, પણ બહુ સરસ તમારો જવાબ છે. એ અત્યારે હયાત છે, પણ જેણે શરૂઆત કરી એ કોણ? જેના ઉપર સૂર્ય ચડાવી દીધા આપણે? ઈસુ, જીસસ ક્રાઇસ્ટ. એ લોકોના શબ્દોમાં બોલીએ તો જીસસ ક્રાઇસ્ટ. હવે જીસસ ક્રાઇસ્ટ એ પોતે ક્રિશ્ચન નહોતા. જીસસ જે છે એ પોતે યહૂદી હતા. યહૂદી ધર્મના ગ્રંથોનું
એમણે અધ્યયન કર્યું અને એનું અધ્યયન કરીને એને થોડો સુધારા વધારા કરી અને એક ગ્રંથ લખ્યો. એનું નામ છે બાઇબલ. યહૂદી ધર્મના લોકોને એમ લાગ્યું કે આને તો આપણા ધર્મનું અપમાન કરી નાખ્યું અને એને સૂળીએ ચડાવી દીધા, ફાંસીએ ચડાવી દીધા અને એને મારી નાખ્યા. યહૂદી ધર્મના જ અમુક લોકોને એમ લાગ્યું કે ભાઈ આપણે આનો ગ્રંથ વાંચવો જોઈએ, આમાં શું લખ્યું છે એનું અધ્યયન કરવું જોઈએ. એટલા માટે એને પણ ડર લાગ્યો કે ભાઈ આપણે જો યહૂદી તરીકે આ ગ્રંથનું અધ્યયન કરશું તો આપણો પણ વારો ફાંસીનો આવશે. એટલે એ લોકોએ પોતાને ક્રિશ્ચન ન ભાઈ યહૂદી ન કહેવડાવતા એક નવા સંપ્રદાયની શરૂઆત કરી, એનું નામ ક્રિશ્ચન. અને એમણે એ બાઇબલનું વાંચ્યું, એને ખૂબ સારું લાગ્યું. પછીથી એમણે એ ગ્રંથનું ફોલો કર્યું, એ ગ્રંથને અપનાવ્યો અને એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી. યાની ક્રિશ્ચન સંપ્રદાયની શરૂઆત જ બાઇબલથી છે, એટલે એમનો મુખ્ય ગ્રંથ બાઇબલ. એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયની શરૂઆત લગભગ 1400 વર્ષ પહેલા મોહમ્મદ પૈગંબરે એક ગ્રંથ આપ્યો. એ ગ્રંથનું નામ કુરાન. અને એમણે એમ કીધું કે હવે આપણે બધાએ આ ગ્રંથને માનવાનો છે અને પોતાનો એક અલગ સંપ્રદાય બનાવ્યો. એનું નામ રાખ્યું મુસ્લિમ સંપ્રદાય, મુસલમાન સંપ્રદાય. અને એનો પહેલો જ ગ્રંથ જ્યાંથી એની શરૂઆત થઈ એ ગ્રંથનું નામ કુરાન. તો મુસ્લિમ સંપ્રદાયની શરૂઆત ક્યાંથી થઈ? કયા ગ્રંથથી? કુરાનથી. એટલે એનો મુખ્ય ગ્રંથ કુરાન છે. 1400 વર્ષથી જ એની શરૂઆત છે, બહુ લાંબી શરૂઆત નથી. એ જ રીતે ક્રિશ્ચન સંપ્રદાયનો બાઇબલ ગ્રંથથી શરૂઆત થઈ, એને આજે 2025 વર્ષ થયા. કારણ કે તો આપણે ઈશ્વસન બોલીએ જ છીએ, એટલે 2025 વર્ષ પહેલાથી જ એની શરૂઆત થઈ. તો એની શરૂઆત જ ત્યાંથી થઈ, એટલે એમના મુખ્ય ગ્રંથ એ કહેવાય છે. બાકી તો મુસ્લિમમાં પણ ઘણા બધા ગ્રંથો છે, ક્રિશ્ચનમાં પણ ઘણા બધા ગ્રંથો છે, પરંતુ એ લોકોએ એના મુખ્ય ગ્રંથને બરાબર પકડી રાખ્યો છે. એના સિવાય બાકીના ગ્રંથોનું અધ્યયન તો કરે, પરંતુ જ્યારે વાત આવે એમના સંપ્રદાયની, ત્યારે એ એમના મુખ્ય ગ્રંથને જ લઈને વાત કરે છે. તો હવે આપણે એ જ રીતે અધ્યયન આપણા માટે કરીએ. આપણા ધર્મના શરૂઆત ક્યાંથી થઈ? અગર ગીતાજીને કહીએ તો ગીતાજી 5000 વર્ષ પહેલા જ થઈ. એમની રચના ભગવાન કૃષ્ણએ કરી. હવે ભગવાન કૃષ્ણ એ પણ નાનપણમાં શાંતિઅપની આશ્રમમાં ભણવા ગયા હતા, તો ત્યારે એણે કઈ ગ્રંથો ભણ્યા હશે. તો એ કયા ગ્રંથો? 4 વેદ. એ જ રીતે રામાયણ, ગીતાજીને 5000 વર્ષ થયા. હવે આગળ જઈએ તો રામાયણની વાત આવે. રામાયણને લગભગ કેટલા વર્ષ થયા છે? કોણ કહેશે? આમાં બીજા પણ જે નવા છે એને પહેલા ચાન્સ આપો, બાકીના આપણે તો ત્યાં કક્ષાઓમાં ગયા જ છીએ, ખ્યાલ છે આપણને. એટલે નવા અધ્યયન જે કરે છે એ લોકોને વધારે ખ્યાલ આવે. આપણે સામાન્ય રીતે રામાયણ માટે 10,000 વર્ષ કહીએ છીએ કે રામાયણને કેટલા વર્ષ થયા? મોટા ભાગના લોકો આપણે 10,000 વર્ષ કહીએ છીએ, પરંતુ કાળ ગણના કરીએ તો ખરેખર ખ્યાલ આવશે કે 10,000 નહીં, 10 લાખ વર્ષ થયા છે. રામાયણને કેટલા વર્ષ થયા છે? 10 લાખ વર્ષ. હવે 10 લાખ વર્ષની કાળ ગણના કઈ રીતે આપણે કરી શકીએ? તો રામાયણની અંદરમાં ચોપાઈઓ આવે છે અને એ ચોપાઈઓને આધારે રામ કયા યુગમાં થયા? આપણે કહીએ ને સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ, આ 4 આપણી ગણના છે. એમાં રામ કયા યુગમાં થયા? ત્રેતા યુગમાં. હવે આની આપણે કાળ ગણના કરીએ ત્રેતા યુગ માટે, તો કલિયુગ જે છે એ કલિયુગની ઉંમર કેટલી? 4,32,000 વર્ષ આ કલિયુગની ઉંમર છે.
કલિયુગ પછી કયો આવે? દ્વાપર. દ્વાપરની ઉંમર કેટલી? કલિયુગ કરતા ડબલ, 8,64,000 વર્ષ. હવે તમે વિચાર કરો કે દ્વાપર જે છે એ 8,64,000 વર્ષનો તો આગળનો વયો ગયો. એની પહેલા ત્રેતાયુગ, એની અંદરમાં પાછા 8,64,000 માં 4,32,000 ઉમેરો, એટલી ઉંમર ત્રેતાયુગ. તો હવે વિચાર કરો કે અત્યારે આપણે કલિયુગમાં તો છીએ જ. એની પહેલા દ્વાપર એ વયો ગયો 8,32,000, અને એની પહેલા ત્રેતાના એન્ડમાં રામાયુગ હતું. એટલે લગભગ અંદાજિત 10 લાખ વર્ષ રામને થયા. હવે રામ પણ વશિષ્ઠ ઋષિ આશ્રમમાં ભણવા ગયા, તો એવી વખતે રામે શું ભણ્યા? એ પણ 4 વેદ ભણ્યા. એમ આપણે આગળ આગળ જઈએ તો આપણે જ નહીં, દુનિયાના તમામ આધ્યાત્મિક લોકો, જેને આપણે ધાર્મિક કહી શકીએ એવા લોકો, બધા જ સ્વીકારે છે કે વિશ્વની અંદરમાં આધ્યાત્મિક ગ્રંથોમાં જૂનામાં જૂના કોઈ ગ્રંથો હોય તો એ છે 4 વેદ. એટલે 4 વેદની શરૂઆત, સૃષ્ટિની શરૂઆત જ્યારે પરમાત્માએ કરી ત્યારે 4 ઋષિના માધ્યમથી સંસારને આપ્યા. સૃષ્ટિની શરૂઆત ક્યારે થઈ? લગભગ 2 અબજ વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 2 અબજ વર્ષ પહેલા. એક્ઝેક્ટ ફિગર કહીએ તો 1,96,8,53,100, અને આ 26મું વર્ષ ચાલે છે. એટલે અંદાજિત 2 અબજ વર્ષથી આ સૃષ્ટિમાં મનુષ્યો બન્યા, અને એની સાથે જ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ મનુષ્યો યાની જીવ સૃષ્ટિ માટે થઈ અને 4 વેદ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે આપણે અહીંયા વેદ વિશેનું એક અધ્યયન એટલું કરીએ કે વેદમાં કયો વેદ જૂનો, આવું નથી. આપણે સામાન્ય રીતે ઋગ્વેદને અથવા તો યજુર્વેદને આમ જૂનો કરતા હોઈએ છીએ, બાકીના પછી આવ્યા, એવું નથી. સૃષ્ટિની શરૂઆતમાં 4 ઋષિ, મહાન ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ અને અંગિરા ઋષિ, એ 4 ઋષિને એક એક વેદ પરમપિતા પરમાત્માએ આપ્યો. તો 4 વેદ આપણે ક્રમમાં યાદ રાખવાના છે. આખો કોઠો બનતો જશે અને આપણે આગળ આગળ વધતા જશું. આજે આપણે પહેલું લેશન 4 વેદના નામ ક્રમમાં: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એના 4 ઋષિ: અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ અને અંગિરા ઋષિ. ફરી પાછા 4 વેદના હું નામ બોલું. આજનું પહેલું લેશન 4 વેદના નામ, અને બીજું લેશન 4 વેદના 4 ઋષિ મુનિ. આ તમારે યાદ કરીને જવાનું છે. આ વખતે તમે લોકો નોટબુક અને પેન લઈ આવ્યા નથી. આવતા મંગળવારે બધા નોટબુક અને પેન લઈ આવજો, જેથી કરીને આપણે આ આખો કોઠો લખતા જશું. અને એ લખશું ને પછી ઘરે જઈને પાછું પાકું કરવાનું છે. આવતે વખતે હું પાછો પૂછીશ તમને, એટલે આપણે આ બધું લેસન શીખીને આવવાનું છે. તો હું બોલું એમ 4 વેદના નામ બોલશું: ઋગ્વેદ, યજુર્વેદ. અવાજ નથી આવતો, નહીતર આવડશે નહીં, તમે નહીં બોલો તો. તમારે બોલવાનું છે. આ સ્કૂલ છે, આપણે બધા સ્કૂલમાં જ આવ્યા છીએ એટલે સ્કૂલની અંદરમાં તો લેસન શીખવાના જ હોય, એટલે બધાએ બોલવાનું છે. જરા જોશથી બોલશું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ,
સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બોલો બધા એકી સાથે. બહુ સરસ. બધા માટે તાળીઓ એકબીજા પાડો. બહુ સરસ. આ આપણા 4 વેદ છે. હવે ચારે 4 વેદમાં એક એક વેદ પરમપિતા પરમાત્માએ એક એક ઋષિ મુનિને આપ્યો છે. ઋગ્વેદ અગ્નિ ઋષિ, યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. આ 4 વેદ ક્રમમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નામ લખ્યું. એની સામે પાછા ઋષિ મુનિના નામ લખ્યા. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે હું નામ બોલાવું છું ઋષિ મુનિના. તમે બધા ઋષિ મુનિના નામ બોલજો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે જો બધા જ સંપ્રદાયો જેટલા છે, હું બાકીનાને સંપ્રદાય શબ્દ વાપરું છું. અને આપણા જ્યારે વાત આવે ત્યારે ધર્મ શબ્દ વાપરું છું. આ એટલા માટે હું ધર્મ શબ્દ આપણા માટે વાપરું. ધર્મ કોઈ દિવસ કોઈનો જુદો જુદો હોઈ શકે જ નહીં. સંપ્રદાય જુદા જુદા હોઈ શકે. તમે જુઓ મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ કુરાન, તો એમાં જે કઈ વાત લખી માત્ર મુસલમાન માટે લખી. તમારે આમ જીવવું, તમારે તેમ જીવવું, આ બધી જ વાતો. એ જ રીતે ક્રિશ્ચન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ, તો એમાં માત્ર ક્રિશ્ચન માટેની જ વાત લખી. જ્યારે આપણા વેદ એ સનાતન માટે છે, મનુષ્ય માત્ર માટે છે. એમાં ક્યાંય એવો શબ્દ નથી વાપર્યો કે આ સંપ્રદાયના લોકો માટે. એને જ્યાં જ્યાં શબ્દ વાપરો ત્યારે મનુષ્ય શબ્દ વાપરો. હે મનુષ્યો, તમારે આમ જીવવાનું છે. હે મનુષ્યો, તમારે આ કરવાનું છે. હે મનુષ્યો, તમારે આ ખાવાનું છે. હે મનુષ્યો, તમારે આટલી આટલી કસરતો કરવાની છે. હે મનુષ્યો, તમારે આ રીતે ઉપાસના કરવાની છે. મનુષ્ય શબ્દ વાપરો. એનો મતલબ એ ધર્મ છે. ધર્મ કોઈ દિવસ અમુક લોકો માટે જ લાગુ પડે આવું કોઈ દિવસ ન હોઈ શકે. એ સંપ્રદાય છે. ધર્મ તો મનુષ્ય માત્રને લાગુ પડે. ચોરી ન કરો, આ ધર્મનું લક્ષણ. હવે દુનિયામાં કોઈ પણ મનુષ્યને ચોરી કરવાની છૂટ હોઈ શકે ખરી? એ ધર્મનો ગુણ. શરાબ ન પીવો, આ કોઈના માટે પણ લાગુ પડે, તમામ મનુષ્યોને. તો બધાને આ એક સમાન લાગુ પડે. આનું નામ ધર્મ. તો આપણા 4 વેદ એ આપણા મનુષ્ય માત્રના 4 મુખ્ય ગ્રંથ છે. અને એ સૃષ્ટિની શરૂઆતમાં 4 ઋષિ મુનિ દ્વારા એક એક વેદ પરમપિતા પરમાત્માએ આપ્યો. ફરી પાછા હું બોલાવું. આ મુખ્ય ગ્રંથ છે. એટલા માટે કમસે કમ આપણને તો આપણા મુખ્ય ગ્રંથ વિશે ખબર હોવી જોઈએ. એટલા માટે આ બહુ જરૂરી છે. આપણા બાળકો, આપણે બધા જ ધર્મમાં આપણને ખૂબ રુચિ છે, આધ્યાત્મમાં આપણને ખૂબ જ રસ છે. એટલા માટે જ આજે આ પહેલા સેશનમાં આટલા લોકો આપણે અહીંયા આવ્યા છે. મુખ્ય વાત એ છે કે અહીંયાથી જે કાંઈ બોલાય છે એ તમે બધા લઈને જાશો. તો આજે આપણે આપણા મુખ્ય ગ્રંથને, વેદ વિશેની જાણકારી લઈને જ આવી છે. કારણ કે દુનિયાના તમામ લોકોને એના ગ્રંથો વિશે ખબર છે. આપણી દુર્દશા એ છે કે આપણને રુચિ હોવા છતાં વેદની વાત કરનારા લોકો બહુ ઓછા રહ્યા છે. પરિણામે આપણને વેદ વિશે ખબર નથી. તો આપણે આજે વેદનું લેસન શીખીને અહીંયાથી જશું. અને વેદ વિશેની બાળકો કોઈ પણ પૂછે તો આપણે એના વિશે જવાબ આપી શકતા હોવા જોઈએ. તો આપણા મુખ્ય ગ્રંથ 4 વેદ
ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद। એ ચાર વેદ પરમાત્માએ ચાર ઋષિમુનિ દ્વારા આપણને આપ્યા। એ ચાર ઋષિમુનિના નામ હું બોલું, તમે બધા પાછળ બોલજો, અત્યારે નહીં, વચ્ચે નહીં, છેલ્લે। ચાર ઋષિમુનિને નામ હું બોલાવું અને તમે બોલજો। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ। હવે બે બે ને આપણે બોલશું, પછી તમારે બે બે ના બોલવાના છે। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ। બોલો। હવે આપણે ત્રણ નામ ભેગા કરશું, હું બોલાવું, તમે બોલજો। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ। 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 આ આપણા ત્રણ। હવે આપણે ચારે ચાર, હું બોલાવું, તમે બોલજો। અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ। 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 આ આપણા ચાર ઋષિમુનિ છે। હવે આપણે એક વેદની સામે એક ઋષિમુનિને હું બોલાવું, તમે બોલજો। ऋग्वेद, अग्नि ऋषि, ऋग्वेद, अग्नि ऋषि, यजुर्वेद, वायु ऋषि, यजुर्वेद, वायु ऋषि, यजुर्वेद, वायु ऋषि, सामवेद, आदित्य ऋषि, सामवेद, आदित्य ऋषि, सामवेद, आदित्य ऋषि, अथर्ववेद, अंगिरा ऋषि। अथर्ववेद, अंगिरा ऋषि। अथर्ववेद, अंगिरा ऋषि। હવે જેમને પેલા વેદનું નામ અને ઋષિનું નામ યાદ આવી રહી ગયું હોય એ હાથ ઊંચા કરો। જી બેન। ऋग्वेद, ऋग्वेद, अग्नि ऋषि। ताड़ीओ पाड़ो बेन माटे, बहुत सरस। तमे भाई बोलो छो, बहुत सरस, ताड़ीओ पाड़ो बधा। हवे अजीत भाई, बहुत सरस, ताड़ीओ पाड़ो। ताड़ीओ पाड़ता ज रहेशो એટલે નિંદર ના આવે। તમે કયો જોઈએ? હા, ऋग्वेद, अग्नि ऋषि, बहुत सरस। પાછળ તમે વડીલ બેઠા છો, बहुत सरस, ताड़ीओ पाड़ो। એમની આગળ બેઠા છે ભાઈ। ऋग्वेद, अग्नि ऋषि, પાછળ, હા, કાળું ટી શર્ટ, હા, તમે તમે પાછળ જોયું એ જ, તમે પાછળ જોયું એ જ। बहुत સરસ, ऋग्वेद, अग्नि ऋषि। હવે બધા એક એક પછી ઊભા થઈને બોલી નાખીએ, એક એક પછી જે બાકી હોય તમે બોલો જોઈએ। હા, नहीं, ऋग्वेद, अग्नि ऋषि, ऋग्वेद, अग्नि ऋषि। बोलो जे अरविंद भाई। ऋग्वेद, अग्नि ऋषि। एमनी बाजूમાં ऋग्वेद, अग्नि ऋषि, ऋग्वेद, अग्नि ऋषि। બધા એક વખત પોતપોતાની રીતે બેઠા છીએ ત્યાંથી જ બોલી નાખો। હવે બીજો
યજુર્વેદ વાયુ ઋષિ. અગ્નિ પછી વાયુ. અગ્નિને ઠારવા કોણ આવે? તો કે વાયુ. આમ યાદ રહી એટલા માટે. દીકરી બોલ જોઈએ. યજુર્વેદ વાયુ ઋષિ. બહુ સરસ. દીકરી માટે તાળીઓ પાડો. બહુ સરસ. બોલો જોઈએ સફેદ શર્ટ જી, તમારું નામ નથી પ્લીઝ. હા, યજુર્વેદ વાયુ ઋષિ. તાળીઓ પાડો. અજીતભાઈ યજુર્વેદ વાયુ ઋષિ પાછળ બેઠા. હા, આને તમે વ્હાઇટ ટીચર. યજુર્વેદ વાયુ ઋષિ. યજુર્વેદ વાયુ ઋષિ પાછળ. બહુ સરસ. યજુર્વેદ વાયુ ઋષિ. આ કૌટિલ્યભાઈ યજુર્વેદ વાયુ ઋષિ પાછળ. યજુર્વેદ વાયુ ઋષિ. બધા એકી સાથે બોલી નાખીએ. યજુર્વેદ વાયુ ઋષિ. યજુર્વેદ વાયુ ઋષિ. યજુર્વેદ વાયુ ઋષિ. હવે આવે છે ત્રીજો અથર્વવેદ. અથર્વવેદ વળી પાછી અગ્નિ આવી. પેલા અગ્નિ, પછી વાયુ, વળી પાછા આપણે અગ્નિને શું કહીએ? અંગીરા. આપણે અંગીરા કહીએ ને. આપણે અગ્નિને આપણે અંગીરા નથી કહેતા કે અહીંયા તો અંગારા નીકળે. આ તો યાદ રાખવા માટે. આમ આ અંગીરાનો અંગારા આરે કોઈ મતલબ નથી. આ તો એક યાદ આપણે સહેલાઈથી રહી જાય એટલા પૂરતું જ આ હું કહું છું. પહેલા ઋષિ અગ્નિ, પછી વાયુ, વળી પાછા અંગીરા. તો સામવેદ આદિત્ય, પછી અથર્વવેદ અંગીરા ઋષિ. ફરી પાછા બધા બોલીએ. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. બધા સાથે. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. બેન તમે બોલો જોઈએ. બેન માટે તાળીઓ પાડો. અથર્વવેદ અંગીરા ઋષિ. આ બાજુ બીજા નંબરના ભાઈ. અથર્વવેદ અંગીરા ઋષિ. બહુ સરસ. તમે બોલો જોઈએ. બહુ સરસ. અથર્વવેદ અંગીરા ઋષિ. કિશોરભાઈ બહુ સરસ. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. પાછળ હજુ અથર્વવેદ બોલો. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. હવે આ બાજુ વડીલ તમે. અથર્વવેદ અંગીરા ઋષિ. અથર્વવેદ અંગીરા ઋષિ. હા બેટા, તું તો પાછળ દેખાતો નથી, આમ છુપાઈ ગયો. આ બાજુ બેસ, આ બાજુ બેસ. ચલો બોલજે. બહુ સરસ. દીકરા માટે તાળીઓ પાડો. અથર્વવેદ અંગીરા ઋષિ. હવે આ 4 વેદ આપણા અને 4 ઋષિ. તમને અહીંયાથી છૂટીને લાલ બુક અહીંયા લઈ આવ્યા છીએ. એની અંદરમાં આ બધું લખેલું છે. કયો વેદ, વેદના નામ લખ્યા છે. એની સામે કયા એના ઋષિમુનિ એ પણ લખેલું છે. એ લઈ જાજો અને ઘરે જઈ અને પાકું કરી લેવાનું છે. અને આવતા વખતે આપણે આ બધું લેસન ફરી પાછું રિપીટ કરશું. 4 વેદ, એના 4 ઋષિ. હવે આવે છે 4 ઋષિ પછી કયા વેદમાં કયો વિષય છે. જો વેદ વિશે આપણે બધું જ જ્ઞાન લેવાનું છે. આજે તમારે આવતી વખતે ખાલી 2 જ વસ્તુ યાદ કરીને લઈ આવવાની છે. 4 વેદના નામ અને 4 ઋષિમુનિના નામ. હું અહીંયાથી બોલીશ અથર્વવેદ એટલે તમારે બોલવાનું છે એના ઋષિમુનિ તરત જ. એ લેસન કરીને આવવાનું છે. હવે એનો આવશે વિષય. વિષયને એના પછીના મંગળવારમાં આપણે શીખવાનું છે. 4 વેદ, 4 ઋષિમુનિ. હવે એનો કયા વેદમાં કયો વિષય છે એ હું તમને બોલાવું. તમે બોલજો. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. હવે આને કોઠો જેમ આપણે બનાવતા જશું ને. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગીરા ઋષિ. એની સામે 4 વિષય આવશે. કયા વેદમાં કયો મુખ્ય વિષય.
ઓમ તો ચારે ચાર વેદમાં દરેકે દરેક વેદમાં બધા જ વિષય આવી જાય છે, પરંતુ જેમ આપણું કેમેસ્ટ્રી એક વિષય છે, એની અંદરમાં મેથ્સ પણ હોય, ફિઝિક્સ પણ હોય, પણ મુખ્ય શું તો કે કેમેસ્ટ્રી. એમ ગણિતમાં પણ કેમેસ્ટ્રી હોય અને ફિઝિક્સ હોય, પણ મુખ્ય શું તો કે મેથ્સ. એમ આ ચારે ચાર વેદમાં બધા જ વિષયો આવી જાય, પરંતુ મુખ્ય વિષય કયો એટલા પૂરતી જ અહીંયા આપણે વાત છે. તો ઋગ્વેદ એનો મુખ્ય વિષય જ્ઞાન છે. યજુર્વેદ એનો મુખ્ય વિષય કર્મ છે. સામવેદ એનો મુખ્ય વિષય ઉપાસના છે, અને અથર્વવેદ એનો મુખ્ય વિષય વિજ્ઞાન છે. દુનિયામાં જે કાંઈ વિજ્ઞાન દેખાય છે એ આપણા અથર્વવેદની દેન છે. તો આમ આપણે કોઠો બનતો જશે આગળ આગળ. ચાર વેદ, પછી ચાર ઋષિમુનિ, પછી એના ચાર વિષય. હું બોલાવું પછી પાછા બોલજો. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. ऋग्वेद ज्ञान, यजुर्वेद कर्म, सामवेद उपासना, अथर्ववेद विज्ञान. આ એના ચાર વિષય છે. ફરી પાછો આપણે પેલા વાતને રિપીટ કરી લઈએ. ઋગ્વેદ એમના ઋષિ અગ્નિ ઋષિ, યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. આજનું આપણું આટલું લેશન છે. હવે કૌટિલ્યભાઈ તમારું સ્પીકર લઈ લ્યો, માઇકને રેડી કરી લ્યો. ત્યાં સુધીમાં હું ખાલી વાત કરું, તમે તૈયારી કરી લ્યો. કોઈએ પણ વેદ વિશે અથવા તો આધ્યાત્મ વિશે આપણી દર વખતની કક્ષા આ રીતે ચાલશે. અડધો કલાક હું વાત કરીશ અને અડધો કલાક તમારા લોકોએ પ્રશ્ન પૂછવાના છે. આજે કદાચ બહુ પ્રશ્નો તમે તૈયારી કરીને ન આવ્યા હો તો કોઈ ચિંતા નથી, પરંતુ દરેકે જે જિજ્ઞાસુ લોકો છે એને પ્રશ્ન તો હોય જ. બધાએ પ્રશ્નો કરવાની છૂટ છે અને પ્રશ્ન કરજો, કારણ કે આપણે આપણા મૂળ ગ્રંથોનું ગહન ચિંતન મનન કરવા માટે અહીંયા ભેગા થઈએ છીએ. તો આનું ચિંતન એ રીતે કરવાનું છે, જ્યારે આ કક્ષામાં આવવા માટે ઘરેથી તમે નીકળ્યા, કક્ષામાં આવ્યા, ફરી પાછા તમે ઘરે પહોંચ્યા, ત્યારે તમારે વિચાર એ કરવાનો છે કે આધ્યાત્મમાં આપણે જેટલું જાણતા હતા એમાં કાંઈ ઉમેરો થયો તો આ 1 કલાકની કક્ષા આપણી સફળ. જો હતા એવા ને એવા પાછા ઘરે ગયા તો આપણી કક્ષા નિષ્ફળ. આપણે મોટા ભાગના લોકો જ્યારે આધ્યાત્મનું ક્યાંય પણ તીર્થ સ્થાન ઉપર કે ક્યાંય પણ આધ્યાત્મની વાતને લેવા જઈએ ત્યારે આપણી વિડંબના એ હોય છે કે પાછા વળતી વખતે આપણે આધ્યાત્મની ચર્ચા ન કરીએ, એને બદલે ચર્ચા શેની કરતા હોય? ત્યાંની વ્યવસ્થા, ત્યાંની જમવાની કેવી 24 કલાક નક્ષત્ર ચાલે છે એની વાત કરતા હોય. ત્યાંની ચોખ્ખાઈ, કેટલી સરસ ચોખ્ખાઈ. ત્યાં દાન આવે, કોઈને ખબર જ નથી ક્યાંથી દાન આવે. એ દાન આવ્યા કરે ને બધું ચાલ્યા કરે. આ બધી ચર્ચા કરતા હોઈએ. ખરેખર આ ચર્ચા માટે ત્યાં નથી ગયા. આપણે કોઈ ફરવાની જગ્યાએ જઈએ, બહુ સરસ હોટલમાં ઉતરા અને આ ચર્ચા કરીએ તો ઠીક છે, કારણ કે આપણે ફરવા જ ગયા અને આનંદ કરવા જ ગયા. ત્યાં એની ચોખ્ખાઈની વાત કરીએ તો બરાબર, ત્યાં એ લોકોની વ્યવસ્થાની વાત કરીએ તો બરાબર. પરંતુ જ્યારે આધ્યાત્મ માટે આપણે ગયા, છેક કેટલે સુધી યાત્રા કરીને ત્યાં સુધી ગયા અને ત્યાંથી પછી રિટર્નમાં વાતો કેવી કરીએ? લાઈન એટલી બધી લાંબી હતી ને કોઈને ખબર ન પડે ને, વચ્ચેથી ઘૂસી ગયો. આધ્યાત્મ માટે આપણે ત્યાં ગયા અને આધ્યાત્મનું કાંઈ લીધું નહીં અને ત્યાં એક વધારાની ચોરી કરવાનું શીખી આવ્યા. કેમ કરીને વચ્ચે ઘૂસાય, કોઈનું ધ્યાન ન પડે એટલા માટે. આવી ચર્ચા આપણે કરવી ના જોઈએ.
આજે તમે જઈ ઘરે અને ચિંતન કરજો કે હું આધ્યાત્મમાં શું મને મળ્યું. અત્યારે હવે સમય તમારો પ્રશ્નનો છે, કોઈ પણ પ્રશ્ન કરો. જી બેન. હાજી બેન, બહુ સરસ પ્રશ્ન. બેન માના પ્રશ્ન માટે તાળીઓ પાડો. આ રીતે પ્રશ્ન કરો. બેનનો પ્રશ્ન એ છે કે આજે મંગળવાર છે, હવે પછી દર મંગળવારે ચાલુ જ રહેશે? તો હા, આપણે આ નવી એક કક્ષા રાજકોટમાં ચાલુ કરી છે. દર રવિવારે નૂતનનગર હોલની પાછળ સવારે 9 થી 10 દર રવિવારે ત્યાં કક્ષા ચાલે છે. ત્યાં અત્યારે ટોટલ 47 કક્ષા આપણે પૂરી કરી છે દર રવિવારની, એટલે લગભગ વર્ષ થવા આવ્યું. ત્યાં અહીંયા આપણા અરવિંદભાઈ હાપલિયા એ દર રવિવારે ત્યાં આવે છે. જે ભાઈ બાજુમાં ઊભા છે ને, એ અરવિંદભાઈ અહીંયા રણછોડનગરમાં જ રહે છે અને દર રવિવારે અહીંયાથી ત્યાં સુધી આવે છે. એ વાલજીભાઈ અને પરસોત્તમભાઈ સાવકિયા, એમણે મને વાત કરી કે ભાઈ આ દૂર અમને બહુ થાય એટલે ત્યાંથી બધા આવી ન શકે, તો તમે રણછોડનગરમાં કુવાડવા રોડ ઉપર ક્યાંય પણ ચાલુ કરો. એટલે આપણે એ લોકોને જ પૂછ્યું કે કયો દિવસ તમને અનુકૂળ આવે, તો કે મોટા ભાગે બધા દિવસમાં પણ સાંજે રાખશો તો અનુકૂળ આવે. દિવસના બધા કામકાજમાં હોય એટલે આપણે 9 થી 10 આ સમય ફિક્સ કર્યો. હજુ આ સમયમાં તમારી બધાનું સૂચન આવશે તો દિવસ પણ બદલી શકશું અને સમય પણ બદલી શકશું. હું હવે માત્ર એક જ કાર્યની અંદરમાં મેં મારું જીવન સમર્પિત કર્યું છે અને એ છે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વેદનો પ્રચાર પ્રસાર કરવો. એટલે મને કોઈ દિવસ હું ક્યાંય બિઝી છું આવું કંઈ જ નથી. એટલે તમે અત્યારે આપણે નક્કી કર્યું છે દર મંગળવાર સમય સાંજે 9 થી 10 આપણે બધા વધારેમાં વધારે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીએ એમ તમે બધા બીજાને પણ નિમંત્રણ આપજો. એક વસ્તુ હું આ જે કંઈ વૈદિક મહાસભા જે બોર્ડ માર્યો છે આપણે, એ વૈદિક મહાસભા કોઈ સંપ્રદાય માટે નથી. આ વૈદિક મહાસભા વિદેશમાં શરૂ થયેલી છે. અમે લોકો અમારું જીવન વિદેશમાં પૂરી જિંદગી કર્મભૂમિ વિદેશ કહી શકાય. દુબઈ, બહેરીન, કુવૈત, ઓમાન, દરેક જગ્યાએ અમારો સોનાનો બિઝનેસ. અને ત્યાં અમને એવો વિચાર આવ્યો કે આપણે આપણા ધર્મના ગ્રંથો ઉપર અધ્યયન કરવું જોઈએ અને એમાં પરમાત્માએ ખૂબ સારા વિદ્વાનોને મેળવ્યા અને એ જે વિદ્વાનો પાસેથી વેદનું જે કંઈ જ્ઞાન મળ્યું છે, હવે એવી ઈચ્છા થઈ કે આ જ્ઞાન આ રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે. બધાની ઈચ્છા છે કે આપણે વેદ વિશે કંઈ જાણવું છે, પરંતુ વેદનું જ્ઞાન બહુ જ ઓછી જગ્યાએ અપાય છે. એટલે હવે એક વૈદિક મહાસભા જે વિદેશથી શરૂ થઈ, ત્યાં અમે દર શુક્રવારના 100 જેટલા લોકો મળતા હતા અને આનું અધ્યયન કરતા. એ જ પ્રણાલિકા હવે 1 વર્ષ પહેલા અહીંયા રાજકોટમાં અમે ચાલુ કરી અને એમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. કારણ કે લોકોને અંદરથી રુચિ છે કે આપણે કંઈક આપણા મુખ્ય ગ્રંથોને જાણીએ. આ જે વેદની જે વાતોને લઈને આપણે નીકળશું, વૈદિક મહાસભા આજે નહીં, ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ દિવસ ભંડોળ ભેગું કરવાની વાત કરશે નહીં. આ તમારી પાસે એકદમ ક્લિયર કટ વાત છે. વૈદિક મહાસભાના નામે 1 રૂપિયો પણ કોઈ વાત કરવા આવે તો સમજજો કે આ ખોટી વાત છે. વૈદિક મહાસભા જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ કરવા હશે, આપણે મળી અને પ્રોગ્રામ કરી લેશું. આપણે ક્યારેય પૈસા ભેગા કરવા નથી કે ક્યાંય ફંડ ફાળા કરવાની વાત આવશે નહીં. આર્થિક રીતે પરમાત્માએ ખૂબ જ કૃપા કરી છે, આર્થિક ખૂબ દયા છે. એટલે બાકી
કોઈ જાતની કોઈ ચિંતા નથી. આ એટલા માટે હું કહું છું કારણ કે આપણને જે સંસ્થા માટે આપણે અહીંયા આવ્યા છીએ કે વૈદિક મહાસભા, તો એના વિશે તમને ખ્યાલ રહે એટલા માટે આ ટૂંકો પરિચય વૈદિક મહાસભાનો આપ્યો. ભાઈએ કંઈક હાથ ઊંચો કર્યો, પેલું માઇકમાં જ બોલજો. આપણે અત્યાર સુધી મને જે સમજ છે કે મેક્સ મુલરે એમ ભણાવવામાં આવે કે મેક્સ મુલરે વેદોને એકત્રિત કર્યા ને એનું સંગ્રહિત કર્યા, તો એ વાત સાચી છે. અને એવું પણ કહેવામાં આવે છે કે અમુક મંડળો આપણે લુપ્ત થઈ ગયા, અત્યારે હાજરમાં છે નહીં. તો એ શું સાચું છે? અને લોકોને સરળતાથી વેદ કેમ સમજાય જાય? કારણ કે આ પુસ્તક જ અલભ્ય છે, તો એની સંહિતાઓ અલગ અલગ એની ઉપર ભાષ્ય લખેલા છે, તો એ સર્વસામાન્ય લોકોને કેવી રીતના સમજાય અને કેવી રીતના એને આપણે સમજાવી શકીએ? હવે પેલા તો નામ જ આપને આવડતા નથી, તો એને ભણવા, બીજાને શીખવાડવા. કારણ કે આર્યોનું કર્તવ્ય છે કે વેદ ભણવાને ભણાવવા, કૃણવંતો વિશ્વ માર્યા. તો એ કેવી રીતના શક્ય બને? જ્યાં આર્ય ખુદ પોતે જ નથી જાણતા, તો બીજાને કેવી રીતના સમજાવી શકશે? બહુ સરસ. તમારું નામ બોલજો, નામ આપનું. બહુ હરેશભાઈ, ખૂબ ખૂબ તાળીઓ પાડો બધા. હરેશભાઈનો પ્રશ્ન પહેલો તો એ છે કે જર્મનીના એક આધ્યાત્મિક ચિંતક, જેને આપણે ફિલોસોફર ત્યાંના શબ્દોમાં કહીએ તો, એનું નામ છે મેક્સ મુલર. બહુ જ ઉચ્ચ કોટીના એ ફિલોસોફર થયા છે. એ મેક્સ મુલરે એમના એક પુસ્તકમાં લખેલું છે કે હું આધ્યાત્મની ખૂબ ઊંચાઈ ઉપર છું એવું હું પોતે માનતો હતો, અને મને આધ્યાત્મનું ખૂબ જ્ઞાન છે એવું જ હું પોતા મારી જાતને માનતો હતો. પરંતુ આ એમના શબ્દો છે, હરેશભાઈ યાદ રાખજો. એમણે એક પુસ્તકમાં લખ્યું કે મારા હાથમાં જ્યારથી ઉપનિષદ આવ્યા અને ઉપનિષદ ને મેં વાંચ્યા, પછી મને ખબર પડી કે ઓ આધ્યાત્મની ઊંચાઈ કોને કહેવાય, એ તો ઉપનિષદમાં લખેલી છે. એમણે એમ લખ્યું કે જો ઉપનિષદ વાંચ્યા વગર અગર હું મરી ગયો હોત તો હું મારી જાતને મોટો ફિલોસોફર માનીને મરી જાત. હું હકીકતમાં ફિલોસોફર હતો નહીં, તત્વચિંતક હતો નહીં, ને માનીને મરી જાત. પરંતુ જ્યારે ઉપનિષદને મેં વાંચ્યા અને એમણે લખ્યું છે કે ઉપનિષદ એને માથા ઉપર રાખી અને ડાન્સ કર્યો. આ આપણા મુખ્ય ગ્રંથો છે વેદ, અને વેદનું જ આગળ ચિંતન મનન કરશો તો આપણો બીજો વેદ યજુર્વેદ, એ યજુર્વેદનો 40મો અધ્યાય આપણા ઋષિ મુનિઓએ, એ 40મો અધ્યાય મનુષ્ય જીવન માટે એટલો બધો ઉપયોગી છે એટલે એને અલગ કર્યો. યજુર્વેદના 40મા અધ્યાયને અલગ કર્યો અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એનો પહેલો જ મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા અગ્નિદ કશ્યસ્વેદનમ. પહેલા જ શબ્દો ઓમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એટલે એનું નામ જ રાખી દીધું એ ઉપનિષદનું ઈશાવાસ્ય ઉપનિષદ. પહેલા મંત્રનો પહેલો ભાગ એનું નામ આપી દીધું. અને એ ઈશાવાસ્ય ઉપનિષદ મેક્સ મુલરે જ્યારે વાંચ્યા ત્યારે ડાન્સ કરવા માંડ્યો. વેદ તો હજી એના સુધી પહોંચ્યા પણ નહોતા. વેદના પછી એને ગોઈતા કે વેદ, હવે આ ગ્રંથ જો આટલા મહાન હોય તો આ જેમાંથી નીકળ્યું એ ગ્રંથોને મારે વાંચવા જોઈએ. અને એ બધા જ ગ્રંથો એને ગોઈતા વેદ, અને એનું એને અધ્યયન કર્યું. અને એ અધ્યયન પણ, કારણ કે એનું એટલું સંસ્કૃત સારું નહોતું, પરિણામે જેવું જોઈએ એવું એ અનુવાદ સમજી નતા શક્યા. એ અનુવાદ કોણે કર્યા? તો આપણા સ્વામી દયાનંદ સરસ્વતીજી.
આપણા જ બાજુના જ ગામ ટંકારામાં જ એમનો જન્મ, ટંકારામાં જ એ મોટા થયા. એ ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીજી એમણે જ્યારે 39 વર્ષ એમણે પણ આધ્યાત્મિક યાત્રા કરી કે આપણા મૂળ ગ્રંથ કયા, મારે કયા ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. 39 વર્ષ સુધી એને કોઈ વેદ આવ્યા નહોતા હાથમાં. 39મા વર્ષે એમને કોઈએ કીધું કે તારે જે જ્ઞાન જોઈએ છે એના માટે તારે ગુરુ વિરજાનંદજી પાસે જવું પડશે. મહાન વિદ્વાન છે, તું ત્યાં જા, એ તને કંઈક જ્ઞાન આપશે. અને સ્વામી દયાનંદ સરસ્વતીજી વિરજાનંદજી પાસે જાય છે. આવો જ ઋતુ હતી વરસાદની, અને અંધારામાં એણે ખખડાવી વિરજાનંદજીની ઝોપડી. અંદરથી કીધું કે કોણ? તો સ્વામી દયાનંદ સરસ્વતીજીએ જવાબ આપ્યો કે હે ગુરુજી, એના માટે જ તમારી પાસે આવ્યો છું કે હું કોણ, હું ક્યાંથી, હું શેના માટે, હું ક્યાં જવાનો, મારું ધ્યેય શું, આજ મને ખબર નથી, એટલા માટે તો તમારી પાસે આવ્યો છું. જેવો આ જવાબ સાંભળ્યો ગુરુ વિરજાનંદજીની એને પણ લાગ્યું કે આજ મારે જે શિષ્ય જોઈએ છે એ મને મળ્યો. વિરજાનંદજીએ કીધું કે તું શું જાણે છે? એટલે એમણે આ બધા ગ્રંથોની વાત કરી કે હું આટલા ગ્રંથો જાણું છું. વિરજાનંદજી એમને કીધું કે હે દયાનંદ, તારે ખરેખર જો આધ્યાત્મિક ચિંતન કરવું હોય તો આ બધા જ ગ્રંથોને ભૂલી જા. તારે 4 વેદનું અધ્યયન કરવું પડશે. તારું અને આ રાષ્ટ્રનું જો ઉદ્ધાર કરવો હોય તો વેદ સિવાય વિકલ્પ નથી, એના સિવાય ઉદ્ધાર નથી. કરુણતા તો આપણી ત્યાં સુધી હતી. આ દેશને વિદેશી લોકો આર્થિક રીતે લૂંટી ગયા, આપણા યુવાનોને લૂંટી ગયા, બેન દીકરીઓને લૂંટી ગયા. એટલું જ નહીં, અહીંયાથી આપણું આધ્યાત્મિક ગ્રંથોને પણ લૂંટી ગયા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીજીને એ જમાનામાં ભારત વર્ષમાંથી વેદ મળ્યા નહીં. એમણે જર્મનીથી વેદ આયાત કરવા પડ્યા. આ આપણી દુર્દશા હતી. એમણે વેદ અધ્યયન કરી અને ફરી પાછો આ દેશને વેદ આપ્યા. આજે તો આપણા સૌભાગ્ય છે. એ જ ટંકારાના બીજા મહાન વિદ્વાન, હમણાં જે સ્વર્ગવાસ થયો જેમનો, એવા દયાલ મુનિજી, જે પદ્મશ્રી એવોર્ડ પણ એમને આપણા રાષ્ટ્રપતિએ આપ્યો. 4 વેદનું ગુજરાતીની અંદરમાં એમણે ભાષાંતર કર્યું. એમનું નામ છે દયાલ મુનિ. એ પણ ફરી પાછા ટંકારાના છે. જો આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ કેટલી બધી આધ્યાત્મમાં ખૂબ જ આગળ પડતી આ ભૂમિ છે, આ પાણી છે. સ્વામી દયાનંદે આ 4 વેદ આ ભારત વર્ષને આપ્યા, એનું ગુજરાતીમાં ભાષાંતર કરીને એ જ ટંકારાના દયાલ મુનિજીએ આપણને આપ્યા. આ 4 વેદ અત્યારે મેં અહીંયા રાખ્યા છે. આ તમારે દર્શન કરવા માટે જ હું લઈ આવ્યો છું. આ 4 વેદ ગુજરાતીમાં છે. એમાં આ ઋગ્વેદ તો આવા 4 જાડા ભાગ છે. હું અત્યારે એક જ ભાગ અહીંયા લઈ આવ્યો છું, આપણે બધાને દર્શન થાય એટલા માટે. તો 4 વેદ, એને આપણે એક વસ્તુ મગજમાં રાખજો કે બહુ ગહન છે, બહુ અઘરા છે, આવું ન વિચારતા. વેદ બહુ સહેલા છે. વેદ પ્રેક્ટિકલ છે. વેદની વાત 1 ને 1 2, ગણિતમાં આપણે કેમ કે બીજો કોઈ વિચાર કરવાની જરૂર જ નહીં. 1 + 1 એટલે કેટલા? 2. વેદમાં આવી જ બધી વાતો લખેલી છે, માત્ર સાયન્સની. એટલે વેદ એ કોઈ દિવસ અઘરા નથી. આપણે બધા વેદનું અધ્યયન સરળ ભાષામાં જ અહીંયા કરવાના છે. હું અહીંયા બહુ મંત્રો નથી બોલવાનું, હું અહીંયા બહુ ગ્રંથોની વાત નથી કરવાનું. એકદમ સરળ ભાષામાં વેદ કેમ સમજાય, વેદના મહાન વિદ્વાનો પાસેથી જે મને મળ્યું છે એ હું તમારી પાસે મૂકવાનો છું. અને આ આજ્ઞા વેદની અંદરમાં સ્વયં પરમાત્માની છે. જેમણે પણ વેદની વિદ્વાનો પાસેથી વાતોને સમજી છે
વેદમાં પરમાત્માએ આજ્ઞા કરી છે કે હે મનુષ્ય, તું અગર એ વાતને બાકીના લોકો પાસે ન લઈ જા તો તું પાપ કરે છે. આ વેદના મંત્રો છે. હું એ પાપનો ભાગીદારી ન થાઉં એટલા માટે હું આ વાત તમારી પાસે લઈને આવ્યો છું. એટલે વેદના મહાન વિદ્વાન આચાર્ય જ્ઞાનેશ્વરજી, સ્વામી સત્યપતિજી મહારાજ, આચાર્ય આર્ય નરેશજી, આચાર્ય સ્વામી વિશ્વાનજી, આચાર્ય આજે પણ મહાન વિદ્વાન, મને એમ લાગે છે કે વેદ માટે એમની પરાકાષ્ઠા છે એવા આચાર્ય મુનિ સત્યજીતજી, એમની પાસેથી ખૂબ લાભ લીધો છે. અને એમની પાસેથી જે કાંઈ વેદ વિશે મળ્યું એ હું આપ લોકોની પાસે કહીશ. આજે આપણા 9 વાગી ગયા. આપણે લોકો દર મંગળવારે સમયનું ચુસ્તપણે પાલન કરશું, વધારે પણ નહીં અને મોડું પણ નહીં. 9 વાગે ડોક ચાલુ કરી દેશું, એટલે 8:45 બધા અહીંયા આવી જાજો અને 10 વાગે ડોક પૂર્ણ કરી દેશું. તમારા બધા પ્રશ્નો પણ વિચારીને આવજો. આજે હરેશભાઈ બહુ સરસ પ્રશ્ન કર્યો, એ રીતે બધા જ પ્રશ્નો વિચારીને આવજો. હવે સમય પૂર્ણ થાય એટલે બધા કતાર બેસી શાંતિ પાઠ કરી અને બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सा शान्तिरेधि ॐ शान्ति शान्ति शांति सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. बधाने एक बीजाने नमस्ते कर लेशो. नमस्ते नमस्ते.